હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. ઓળખ્યા આ ફ્રૂટને? એકદમ મસ્ત અને ટેસ્ટી ખાટું મીઠું એવું આ ફ્રૂટ છે. તમને નામ તો ખબર જ હશે, છતાં પણ કહી દઉં, આ ફાલસા છે. મારા એકદમ પ્રિય છે અને આ ફાલસામાંથી આજે આપણે શરબત તૈયાર કરીશું. આ ફાલસા સાથે ઘણી બધી નોસ્ટાલ્જિક મેમરીઝ પણ જોડાયેલી છે. જો તમે ભુજમાં હશો અને શરદ પાર્ક જતા હશો, આજથી લગભગ 20-25 વર્ષ પહેલાંની વાત કરું તો શરદ બાગમાં બહુ જ બધા ફાલસાના ઝાડ હતા. એવરી ઉનાળામાં એટલે કે વેકેશનમાં શરદ બાગ જવાનું, ત્યાં ફાલસા તોડવાના અને ફાલસા ખાવાના. જ્યારે પણ ફાલસા મારા હાથમાં આવે ને એટલે આ યાદો તો તાજી થઈ જ જતી હોય છે. તો આજે આપણે ફાલસાનું શરબત તૈયાર કરીશું. જેના માટે મેં અત્યારે 750 ગ્રામ ફાલસા લીધેલા છે અને જેટલા પ્રમાણમાં ફાલસા લઈએ ને એટલા જ પ્રમાણમાં ખાંડ લેવાની છે, કારણ કે ફાલસા છે એ થોડા ખટાશ પડતા હોય છે, એટલે બંનેનું પ્રમાણ સેમ રાખવાનું છે. અને આ ફાલસાને મેં સરસ રીતે ધોઈ લીધા છે, ધોઈ અને કોરા કરી લીધા છે. હવે એમાંથી આપણે શરબત તૈયાર કરી લઈશું. સૌથી પહેલાં આપણે કઢાઈમાં ખાંડ લેવાની છે અને એની સાથે ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી લેવાનું છે. આ ફાલસાનો પલ્પ પણ તૈયાર થઈ શકે છે અને એનો શરબત પણ તૈયાર થઈ શકે છે. ઘટ્ટ રાખશો, આની અંદર તમે ખાંડ ફાલસાની અંદર જ ખાંડ એડ કરી અને એને રહેવા દેવાનું છે. લગભગ ઓવરનાઇટ તમે એને રહેવા દેશો એટલે ફાલસા જે છે એનું પાણી છોડશે અને એ પાણી જે છૂટશે એમાંથી જ ખાંડ ઓગળવા લાગશે અને એ રીતે જે તૈયાર થશે એ ફાલસાનો પલ્પ તૈયાર થશે. અત્યારે આપણે ફાલસાનું શરબત તૈયાર કરી રહ્યા છીએ. હવે આ ખાંડ ઓગળે ને ત્યાં સુધી આપણે આ મિશ્રણને કૂક કરવાનું છે. ખાંડને પૂરેપૂરી પહેલાં ઓગાળી લેવાની છે અને પછી એની અંદર આપણે ફાલસા એડ કરવાના છે. કોઈ ચાસણી કરવાની જરૂર નથી, આપણે ખાંડ ઓગળે ત્યાં સુધી એને ગરમ કરવાનું છે. જો તમે જોઈ શકો છો કે ખાંડ સરસ ઓગળી ગઈ છે અને જે ચાસણી છે એ ઉકળવા લાગી છે. હવે આની અંદર આપણે આજે ક્લીન કરેલા એટલે કે ધોઈ અને ચોખ્ખા કરેલા જે ફાલસા છે એ ઉમેરી દેવાના છે. બસ આ જ રીતે ઉમેરી દેવાના છે. એને કોઈ ક્રશ કરવાની જરૂર નથી, એનો પલ્પ કાઢવાની જરૂર નથી, ડાયરેક્ટ ફાલસા જ આપણે ઉમેરી દેવાના છે. થોડી જ વારમાં કલર એટલો સરસ આવવા લાગશે ને કે આમ જોઈને જ આ શરબત પીવાની ઈચ્છા થઈ જતી હોય છે. હવે આને આપણે ઉકળવા દઈશું લગભગ 3 થી 4 મિનિટ સુધી. એટલે જે ફાલસા છે એકદમ સરસ સોફ્ટ થઈ જશે, કલર પણ એકદમ સરસ આવી જશે. મિશ્રણ ધીમે ધીમે ઉકળવા લાગ્યું છે અને જ્યારે ઉકળશે અને ફાલસા જે છે એ સરસ રીતે કૂક થશે ને એમ ફાલસાનો કલર ચેન્જ થઈ જશે. જે ફાલસા જે ડાર્ક દેખાઈ રહ્યા છે ને અત્યારે એ ધીમે ધીમે લાઇટ કલરના થઈ જશે અને એ જે કલર છે એ આપણા શરબતમાં ભળતો જશે. જો હવે શરબત છે એ ઉકળવા લાગ્યું છે અને કલર છે એ સરસ ધીમે ધીમે પાણીમાં મિક્સ થવા લાગ્યું છે. હજી એને આપણે 3 થી 4 મિનિટ સુધી કૂક કરીશું. જો હવે તમે જોઈ શકો છો કે જે ચાસણી છે એનો કલર એકદમ સરસ આવી ગયો છે. કેટલો સરસ કલર દેખાઈ રહ્યો છે ને. અને જે ફાલસા છે એનો કલર લાઇટ થઈ ગયો છે. પહેલાં જે ફાલસાનો કલર હતો એના કરતાં ઘણો લાઇટ થઈ ગયો છે. આ જે ફાલસા કૂક થયા છે એ છે અને આ જે ફાલસા છે એ ફ્રેશ છે, તો તમે બંનેના કલરમાં ડિફરન્સ જોઈ શકો છો. હવે આ જે મિશ્રણ છે એ થોડું ચીકાશ પડતું તૈયાર થાય ને, એટલે કે ચાસણી જે છે એ ચીકાશ પડતી તૈયાર થાય એટલે ફ્લેમ ઓફ કરી દેવાની છે. એટલે આવી રીતે હાથમાં લઈ અને ચેક કરી લેવાની છે. સરસ શાઇનિંગ દેખાઈ રહી છે હાથમાં. બસ આ રીતની શાઇનિંગ દેખાય ને એટલે ફ્લેમ ઓફ કરી દેવાની છે. તો હવે આને આપણે 1 મિનિટ માટે જ ફક્ત કૂક કરી અને ફ્લેમ ઓફ કરી દેવાની છે અને પછી એને આપણે ઠંડુ થવા દેવાનું છે. એકદમ ઠંડુ થઈ જાય ને પછી જ આપણે એને ગાળી લેવાનું છે. તો આને આપણે મીડિયમ ફ્લેમ પર 1 મિનિટ માટે થવા દઈશું. બસ મિશ્રણ જેવું જોઈએ છે એવું સરસ ચીકાશ પડતું તૈયાર થઈ ગયું છે. આવી રીતે હાથમાં ચીકાશ આવે છે. બસ આ રીતનું મિશ્રણ તૈયાર કરવાનું છે અને તમે કલર પણ જોઈ શકો છો કે એકદમ સરસ આવી ગયો છે અને જે ફાલસા છે એનો કલર એકદમ ડલ થઈ ગયો છે. હવે આ મિશ્રણને આપણે ફ્લેમ ઓફ કરી દઈશું અને લગભગ 2 કલાક માટે ઠંડુ થવા દઈશું. ફાલસાનું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. હવે એની અંદર આપણે વધારે ટેસ્ટી બનાવવા માટે અડધી ચમચી સંચળ પાવડર ઉમેરી લઈશું અને 1 લીંબુનો રસ ઉમેરી લેવાનો છે. લીંબુનો રસ પ્રિઝર્વેટિવનું કામ કરશે અને સાથે સાથે સ્વાદ પણ સરસ આપશે. તમે જોઈ શકો છો કે ફાલસાનો કલર એકદમ અલગ થઈ ગયો છે, એટલે કે ફાલસાનો જે ડાર્ક કલર હતો એ જતો રહ્યો છે અને કલર લાઇટ થઈ ગયો છે. હવે આ જે મિશ્રણ છે ને આપણે ગાળી લેવાનું છે અને ગાળતા પહેલાં એને આ રીતે હાથેથી જ મસળી લઈશું. ફાલસા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે એટલે મસળતા જરા પણ વાર નહીં લાગે અને આ રીતે મસળી અને પછી એને ગાળી લેવાનું છે. ફાલસાને સરસ રીતે મેશ કરી લીધા છે. હવે આપણે એને ગાળી લઈએ. હવે આ જે છે એને પણ આપણે ચમચાથી દબાવી અને એકદમ સરસ નિતારી લઈશું.
જો આ રીતે કુચ્ચો અલગ પડી જાય છે અને નીચે શરબત આવી જાય છે. હવે આ જે કુચ્ચો તૈયાર થયો છે આની અંદર તમે હજી થોડું પાણી નાખી અને એકવાર બ્લેન્ડ કરી અને ગાળી લેશો તો પણ એમાંથી એનો ટેસ્ટ મળી જશે અને પછી એને ફેંકી દેવાનું છે. અને આ રીતે શરબત તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો કે એનો કલર અને હવે એકદમ સરસ થીક ટેક્સચર આવી ગયું છે. તો હવે આ શરબત તૈયાર છે, આપણે એને બોટલમાં ભરી લઈએ અને સર્વ કરી લઈએ.